दिव्यं सरस्वतीं व्यासं दर्शनाय सुभद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तम श्लोके भगवती नैष्ठुरी। श्रीमद् भागवतम पंचम स्कंद अध्याय 19। ગુજરાતીમાં બોલાવું છે હિન્દીમાં? હિન્દીમાં બધા ગુજરાતી છે, એક પણ હિન્દી નથી. તો પાંચમા સ્કંદના 19મા અધ્યાયનો 21, 22 અને 23 3-4 શ્લોક આપણે જોઈશું. એ શ્રીમદ્ ભાગવતમના આ 19, 21, 22, 23 શ્લોકમાં આપણને શું ઉપદેશ મળે છે અને આપણે ગ્રહણ કરશું. जन्मलब्धं विश्वभारताजिने मुकुन्द सेवो उपैकं स्नेहायिनः एतात् એટલું જ નક્કી દેવતા લોક ગાયકી ગાન કરે છે. अहो ओहो हमेशा निवासियों का हिमकारी कयु सुंदर शोभनम पुण्य कार्य છે. પ્રસન્ન અથવા ભગવાન તેના પર સ્વયં પ્રસન્ન થયા છે. ઈશામ આ લોકો ઉપર સ્નેહતા પોતાનાથી સ્વયં હરિ ભગવાન હરિ એ જન્મ આવો અદભુત જન્મ લાભ થયેલો છે. મનુષ્ય યોનિમાં ભારતના પ્રાંગણમાં મુકુંદ સેવો મુકુંદ સેવાનો ઉપાય કરવા વાળો સ્નેહા ઈચ્છા હોવા છતાં હે નક્કી હમારી તો દેવતા લોક સ્વર્ગમાં ગાન કરે છે. સુખદેવ ગોસ્વામી બાદ એનું વર્ણન કરે છે. દેવતા લોકનો ગાવાનો હેતુ શું છે અથવા દેવતા લોકો જે ગાય છે એ કોના ભાગ્યની આટલી સરાહના કરે છે. સુખદેવ ગોસ્વામી બાદ આમાં પ્રસ્તુત કરે એ કહે છે કે દેવતા લોકો ભારતમાં જેને જન્મ લીધો છે અને ભારતમાં જન્મ લઈ અને આ લોકો કહે છે કે જે મુકુંદ સેવાનો ઉપાય કરી રહ્યા છે અથવા જે સત્સંગી જીવન વિતાવી રહ્યા છે તો પછી એ લોકોને કયા ભાગ્યના બળથી આટલો સુંદર જન્મ મળ્યો છે, એમણે કયું પુણ્ય કાર્ય કર્યું છે જરા જોઈ જુઓ કે જેથી કરીને આપણે આટલું સુંદર
પુણ્ય કર્મ કરી અને આવો જન્મ આપણે પણ લાભ કરીએ. દેવતા લોકો એવું કહે છે. કેમ કે આવું મુકુંદ સેવાનો ઉપાય કરવા વાળું જે શરીર છે એ શરીર અમારી ઈચ્છા હોવા છતાં અમને મળ્યું નથી અને આ લોકોને મળ્યું છે. શ્રી ગુરુ નમઃ. શ્રી ચૈતન્ય મનોહમિષ્ટમ સ્થાપિતમેન ભૂતલે સ્વયં રૂપ કદામજ્જમ દદાતિ સપદાંતિકમ. વંદેહમ શ્રી ગુરૌ શ્રીજપદકમલમ શ્રી ગુરોર્નવૈષ્ણવં શ્રીરૂપમ સાગ્રજાતમ સહગણ ગુણાર્ધન્વિતમ તમ સજીવમ સાદ્વૈતમ સાવધૂતમ પરિજન સહિતમ શ્રી કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સહગણ લલિતા શ્રી શાંભનવિદંશ્ચ મુકું કરોતિ વાચાલમ પંગુમ લંઘયત ગિરિમ યત્કૃપાતમહં વંદે પરમાનંદ માધવમ. જૈતં સુરત પંગૌદમમમન્નમતર્ગતિ મત્સર્વસ્વનાંબોજો શ્રીરાધામદન મોહનમ. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિન્ધુભ્યૈવ ચ પતિતનં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શિવાસાદિ શ્રી ગૌરભક્તવૃંદ. હરે કૃષ્ણ કૃષ્ણ હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ. તો સદભાગ્યની વાત છે કે આપણને બધાને શ્રી પ્રભુપાદ મહારાજની કૃપાથી જે આ સત્સંગ પ્રાપ્ત થયો છે, આ સત્સંગની કેટલી અદભુત મહિમા છે એ આપણે નથી જાણતા, પણ આપણેથી મહાન બુદ્ધિમાન જે દેવતા લોકો છે એ દેવતા લોકો જાણે છે કે વસ્તુતઃ સંસારમાં સૌથી શ્રેષ્ઠ વસ્તુ શું છે. ખાસ કરી અને મનુષ્ય જન્મ જેને મળ્યો છે એના માટે એવું શ્રેષ્ઠ વસ્તુ, એવું શ્રેષ્ઠ ભાગ્ય જે છે એ કયા મનુષ્યનું આટલું શ્રેષ્ઠ ભાગ્ય છે એનું નિરૂપણ કરતા દેવતા લોકો ગાય છે કે જે લોકો પાસે સત્સંગી જીવન છે, આ સંસારમાં મનુષ્ય જન્મને પ્રાપ્ત થઈ અને મનુષ્ય જન્મ જઈને લાભ કર્યો છે, ખાસ કરી અને ભારત વર્ષના પ્રાંગણમાં, ભારત ભૂમિમાં જેનો જન્મ થયેલો છે અને જે મુકુંદ સેવાનો ઉપાય કરતું શરીર જેના પાસે છે, કે છે કે આ લોકોના કેટલા મોટા ભાગ્ય છે કે જેથી કરી અને આ લોકોને આવું જીવન પ્રાપ્ત થયું છે. જ્યારે ભાગ્યની આપણે વાત કરતા હોય તો આપણે આ સંસારમાં ભાગ્યશાળી એને કહીએ છીએ કે જેના પાસે વધારે ધન હોય, જે વધારે ખ્યાત વ્યક્તિ હોય, વિખ્યાત હોય સંસારમાં, અથવા જેના પાસે મોટા મોટા ઘરો હોય અને આપણે અહીંયા ભાગ્યવાન કહીએ છીએ. વસ્તુતઃ આ ત્રિલોકીમાં સૌથી ભાગ્યવાન દેવતા છે. સૌથી મોટા ભાગ્ય દેવતાઓ પાસે છે. કારણ કે ભાગ્યનો અર્થ લોકો અહીંયા જે કરે છે, જો એ અર્થમાં કરીએ, જે રીતે મેં પહેલા કીધું કે ગાડી બંગલા, જો આને જ ભાગ્ય કહેવાતું હોય તો આ ત્રિલોકીમાં દેવતા લોક સૌથી ભાગ્યશાળી છે. કારણ કે એની પાસે જે સુવિધા છે એ સુવિધા આપણે અહીંયા ગમે તેમ કુટારા કૂટવી તો એ સુવિધા આપણને પ્રાપ્ત થઈ શકે એમ છે. ગમે તેટલી આપણે વ્યવસ્થા કરી, આપણી પાસે ગમે તેવી વસ્તુ આવી જાય તો કે છે કે આ વસ્તુ અને આ વ્યવસ્થાથી આ કોઈ દિવસ આ સંસારમાં જીવ સુખી થઈ શકતો નથી. દેવતાઓ પાસે શું વ્યવસ્થા છે એનો વિચાર જો આપણે કરી, ભાગવતમ લખે છે 5મા સ્કંદમાં, એ લોકો પાસે એવી સુંદર વ્યવસ્થા છે.
સૌથી પહેલા એનું 36,000 વર્ષ નામનું એનું આયુષ્ય છે. એટલા આપણા 36,000 વર્ષ છે. એટલે ત્યાં 6 મહિનાનો એક દિવસ અને 6 મહિનાની એક રાત્રિ. ઉત્તરાયણ અને દક્ષિણાયન જે થાય છે ને, તો ઉત્તરાયણ જયારે થાય છે ત્યારે લોકોનો દિવસ ઉગે છે. સૂર્યની સ્પીડ જે છે એ કઈક એવી ત્રિજ્યામાં સૂર્ય ભરે છે કે જેથી કરીને ત્યાં 6 મહિનાનો એક દિવસ થાય. આપણા 6 મહિના દક્ષિણાયનમાં રાત્રિ ચાલુ થાય છે. સૌથી પહેલા આયુષ્ય એ લોકોનું. કારણ કે ભાગ્યવાન તો ભોગવવા માટે જો આયખામાં લખ્યું ન હોય જાદુ તો શું ભોગવી શકે? એટલે સૌથી પહેલા ભાગ્ય ભોગવવા માટે પણ આયુષ્ય જોઈએ. 36,000 વર્ષનું આયુષ્ય આ લોકો પાસે છે. હવે આપણે તમે વિચાર કરો, આપણે એ લોકોના એક વર્ષમાં એ લોકોના 1-2 વર્ષમાં આપણું પૂરું થઈ જતું હોય. વિચાર કરીએ તો બરાબર. એટલે આપણને એ લોકો છે ને, આપણે ભલે મોટા મોટા ભાગ્યનો વિચાર કરતા હોય કે અમારી પાસે આટલું છે, અમારી પાસે આમ છે, અમારી ઓફિસ આમ છે, તેમ છે, જે કઈ હોય તે, પણ એ આપણને એક કીડા મકોડા જેવા સમજે છે. મનુષ્યોની એક કીડા મકોડા જેવા સમજે છે. જેમાં આપણે કીડા મકોડાની વેલ્યુ કઈ હોય. આ બધી ભલે મોટી મોટી ગાડીઓમાં બધા પડતા હોય, એ લોકોના હિસાબે આ કીડા મકોડા ભરે છે. કારણ કે આ ક્યાં મરી જશે, ખબર નહીં, કોકનું પગ આવી જશે. કારણ કે આયુષ તો લાંબુ છે જ નહીં. અને આપણે એમાં બહુ મોટા ભાગ્ય માની ગયા છે. અમારું ભાગ્ય છે, અમારું ભાગ્ય છે. ખૂટેલું છે. જેને બહુ પૈસા મળે ને સમજેલું ખૂટું. જેટલું વધારે ધન, જેટલી વધારે અહીંયા સુવિધા, એટલું વધારે બગાડ થશે, બુદ્ધિ બગડશે. સુરતના પટેલિયાનું જુઓ, કેટલા સારા હતા, આના મા બાપ કેટલા સારા હતા, અને આ કેટલા બગડીને બેહાલ થઈ ગયા છે. આપણી સ્થિતિ ઈ જ થાય. કારણ કે અહીં જો ઐશ્વર્ય આપણી પાસે હોય ને, તો ભાગ્ય નહીં, અને ફૂટલું ભાગ્ય ગણવામાં આવે છે. ભાગ્ય દેવતાઓનું છે. છતાં દેવતા લોકો કોના ભાગ્યના ગુણગાન કરે છે એ વિચાર કરવો જોઈએ. અને વ્યક્તિએ એવા ભાગ્યને અપનાવવું જોઈએ. આ લોકો પાસે જો ફેસિલિટી છે, એક દેવતા અહીં ઉપસ્થિત થઈ જાય ને, એક દેવતા, તો આ મલારાખામાં નહીં, આખા મુંબઈમાં ને 80 માઇલ અગલ બગલમાં બધાના નાક ઉત્સવ કરવા માંડે. કારણ કે આ સુગંધ આવી ક્યાંથી? દેવતાના એક દેવતાના શરીરમાંથી એટલી ખુશ્બુ સુગંધ નીકળે છે કે લોકો વિચારતા જાય કે આવું સેન્ટ આવ્યું ક્યાંથી, અથવા ક્યાંથી છે પડતું છે, શું ક્યાંથી આ વાત આવી છે? હવે આપણે તો ઉલટું છે, કોસ્મેટિક ઇન્ડસ્ટ્રી ચલાવી રહ્યા છે. પોપ પાવડર કરીને માર્કેટની દુર્ગંધ નીકળે. આને ભાગ્ય કહેવાય કે? ભાગ્ય કોને કહેવાય? મનુષ્ય જીવનમાં દેવતા લોકો ગાય છે, નૃષુ ભારત આજે મુકુંદ સેવો પરિક્રમ સ્ત્રીયા કે છે કે ભારત વર્ષમાં જન્મ લઈ અને જે લોકો મુકુંદ સેવાનો ઉપાય અર્થાત જે લોકો સત્સંગી જીવન જીવે છે, એ કે છે કે આના કહેવાય ભાગ્ય. શું કે છે? આ સૌથી મોટું ભાગ્ય છે. શું કામ? એનો વિચાર તો આગળ એ લોકો આપે છે. પણ એ કે છે કે આવું જો શોભન જીવન પ્રાપ્ત થયું હોય, આટલું પુણ્યવાન શરીર પ્રાપ્ત થયું હોય, તો એ કે છે કે આને બતાવો કે આને કેવા કર્મો કર્યા છે કે જેથી કરી અને એને આવું જીવન મળ્યું છે. માતાજી, આવું જીવન એને મળ્યું છે. કેવું જીવન? જે આપણે જીવી રહ્યા છીએ, દીક્ષા શિક્ષા લઈ. ભલે કાંઈ ન હોય આપણી પાસે, પણ જો આપણી પાસે ભક્તિ હોય ને ભગવાનની, તો દેવતા લોકો એના ગુણગાન કરે છે કે આ લોકો કેટલી ભક્તિ કરે છે. અમારી ઈચ્છા હોવા છતાં અમે ભક્તિ કરી શકતા, એ આગળ બતાવે છે. દેવતા લોકો કહે છે
કે આવો હંમેશા કેમ કાર્ય આ લોકોએ એવું કહ્યું પુણ્ય કર્યું તો બીજા લોકો કે પુણ્ય ભાઈ પુણ્ય ત્યાં મળે નહીં ભાઈ તો કે કેમ તો કે પ્રસન્ન યશામ સિદ્ધ સ્વયં હરિ જેના ઉપર એમ જ પ્રસન્ન થઈ ગયા હોય ને એને ઉઠાવીને સત્સંગમાં મૂકી દે છે કે જેના ઉપર ભગવાન પ્રસન્ન થયા હોય એને આવું જીવન મળે છે. આપણે વિચારીએ ને આપણી આત્મા આ બધું હોવા છતાં આપણને બહાર હીરા મોતી દેખાતા હોય. વિચાર કરો છે ને આ વસ્તુ કે છે આવા જન્મની અમે ઈચ્છા કરીએ છીએ. કેમ? તમારી પાસે 36,000 લાંબુ જીવન છે અને તમે આટલું ટૂંકું જીવન લેવાનું શું કામ વિચાર કરો છો? આગળના શ્લોકમાં આ દેવતા લોકો કહે છે કિમ દુષ્કરેણ કૃતિવિસ્તપો વ્રત દાનાદિ વિધવા દુજ્યન પલ્ગના યત્ર નારાયણ પાદ પંકજ સ્મૃતિ ન પ્રમુષ્ટા અતિશી ઇન્દ્રિય ઉત્સવા. આગળના શ્લોકમાં એ કહે છે કે અમારા દુર્ભાગ્ય હતા કે જયારે ભારત વર્ષમાં સુકૃતિ ઠાકોર કહે છે કે તમે ભારત વર્ષમાંથી જ આ પ્રાપ્ત કર્યું છે તો તમે પોતાને દુર્ભાગ્યશાળી કેમ માનો છો? ભારત ભૂમિમાં તમારો જન્મ થયો ત્યારે તમે કઈક સુકૃતિ કરી, મોટા મોટા યજ્ઞો દાન ધર્મ આનું આચરણ તમે કર્યું, અવળાવ તત્વ ઇત્યાદિ તમે કર્યું ત્યારે તમને આવો જન્મ મળ્યો છે. તો દેવતા લોકો કહે છે કે હવે અમને સત્સંગ કેમ ન મળ્યો? શું કહે છે? અમને એવા લોકો કેમ મળ્યા યજ્ઞ દાન કરવાના ધર્મ કરવાના? ભારત ભૂમિમાં જો અમને સત્સંગી જીવન મળ્યું હોત ને તો અમારું કામ થઈ ગયું. વિચારો તમે કહે છે કેમ દુષ્કરે ન એટલા મોટા દુષ્કર કાર્યો કરી અને અમે આ સ્વર્ગ પ્રાપ્ત કર્યું છે. પણ પૂજ્ય ફલકુ નાખે આજથી પણ અમારા એ ખાલી કરવું પડશે. 36,000 વર્ષનું આયુષ્ય એ કે તમને લોકો નથી ખબર મનુષ્યોને. અમે જયારે ઉપર જોઈ છીએ ને તો અમે ચકિત મહલોક જે છે ઉપરનો લોક એમાં એક કલ્પનું આયુષ્ય છે. એક કલ્પ એટલે 4,32 કરોડ સાલનું આયુષ્ય જીવો પાસે એ લોકમાં છે. આ લોકાંતરમાં ઉપર નીચે બધા જે જીવો છે એ જીવોમાં સૌથી થર્ડ ક્લાસ મનુષ્યો ગણાય છે. આવડા ભાગ્યવાળા પુતલા સત્સંગી નહીં, ફૂટી ગયેલા ભાગ્યવાળા જે છે ને પોતાની જાતને ભલે ગમે એટલા ભાગ્યવાન માને પણ પુતલા છે. કારણ કે નીચે એટલું બધું ઐશ્વર્ય છે, ઉપર એટલું બધું ઐશ્વર્ય છે કે જેની કલ્પના પણ ન કરી શકાય. તમને ભલે રાયકામાં ફ્લેટ છે પણ કોઈ તમને માની લો કે કોઈ તમને આખું મુંબઈ તમારા નામ ઉપર લખી જાય અને પછી કહે કે 5 મિનિટ પછી તમને ગોળી મારી દેવાની છે. હાલો તમારા મને લખેલો કાગળ મતદાન સિસ્ટમ આપી દે કે આ તમને આખું મુંબઈ પણ 5 મિનિટમાં તમને ગોળી મારવામાં આવશે. તેની મુંબઈ લો કે ગોળીથી બચો. દેવતાને ગોળી લાગે છે. 36,000 વર્ષે જોડવું ગમતું કારણ કે જીવ નિત્ય છે. આપણો સ્વભાવ જે છે એ નિત્ય છે. આપણે એક અનિત્ય શરીરને પ્રાપ્ત થઈ ગયા છીએ. એ શરીરની આયુષ્ય ભલે ભલે કે છે કે 36,000 વર્ષની હોય કે હજારો કરોડ વર્ષની હોય પણ મરવું તો પડે ના. નમ્માને મરવું પડે છે. વ્યક્તિએ સૌથી પહેલા બે વિચાર કરવા જોઈએ કે આપણા બધાના ચિત્તમાં જે ભાવના છે એક સમાન છે. કઈ ખેંચી શકાય એટલું જીવવું, મળવું આ ભાવના છે. ગમે તો ઉપર હાથ કરો આપણે હમણાં નથી દેવલોકમાં પણ દેવતાઓને મળવું ગમતું. 36,000 ગયેલા તપસ્યા કરીને બચાઈ ગયા
36,000 વર્ષ અને આ ગોલ્ડન પીરિયડ મહાપુરુષ 500 વર્ષ પહેલા આવીને ચાલુ કર્યો છે. આ તો આમ જ વિરોધ છે અમારો. અને આ મનુષ્યો આ ગોલ્ડન પીરિયડમાં સત્સંગી જીવન જીવી રહ્યા છે. ભાગ્ય કોના છે? આપણે આપણા ભાગ્યને કહેતા હોય બહુ હારી મળી છે. છોકરા ઓહો અમારા છોકરા શ્રવણ જેવા છે, એનાથી કાંઈ લાભ નથી. એ શ્રવણ જેવા છોકરા જેથી તમારે છોડવા પડશે ને તેથી બહુ મોટું દુઃખ થશે. થાય કે બેન? અને આ બધાને છોડવું જ પડવાનું છે. તો ન છોડવું પડે એવી ઉપાય કરવો જોઈએ કે નહીં? જ્યાં જ્યાં પછી પાછા આવવાનું થતું દેવતા લોકો સ્થાન જે છે એને માટે રડે છે કે છે કેમ દુષ કરે ને પિતૃભી મોટા મોટા યજ્ઞો કરી અને અમે ફસાણા છીએ. અને આ જેને પુણ્યથી કર્યા ભગવાનની કૃપાથી એ લોકો પાસે આવું સત્સંગી જીવન મળી ગયું છે. તમે જુઓ આપણી કેટલી સલાહના શાસ્ત્રમાં અને કોણ કરે છે. આપણે દેવી દેવતાને ના કરી કરતા માતાજી ભલું કરજો. શું ભલું કરવું તારું? તો કે છોકરાને ગોવારે જામતું નથી. હવે નો જામે એ બહુ સારું ભજન કરવા મળશે. વૈરાગ્યમાં ચિત્ર જામે એ નહીં. જામે એ બહુ સારું. હું તો ગાડી પીવા વાળી બહુ કોકને હાવ ન ગયો. બહુ સારું રોજ ગાડું ધરાઈને દીધી હોય ને એટલે કંપની વૈરાગ્યમાં ચિત્રે આસક્તિ જ ન થાય ઘરમાં. આ આસક્તિ જ આપણને મારવાની છે. તમે જો દેવતા લોકોને ત્યાં વૈરાગ્ય ઉત્પન્ન થયો છે પણ ત્યાં કોઈ ફેસિલિટી નથી. અને અહીં જો થોડોક વૈરાગ્ય ઉત્પન્ન થાય તો માતા બેઠા છે ફોન કરે માતાજી બહુ આવન પારી સુધી દવા માટે અમે તો વેલકમ કરી સત્સંગમાં આવજો તમે તરત બોલાવી. આ જો દેવતા લોકો જેની પાસે આપણે નાક રગેરી છીએ મંદિરોમાં જઈને એ લોકો કોના ગુણગાન કરે છે એ સમજવું જોઈએ આપણે. આપણે એની પાસે જે માંગતા હોય આમ આપો તેમ આપો પેલું આપો ફલાનું આપો દેવતા લોકો કે ધરેડિયા તારા આવે છે અહીંયા તારું મારું કરી અને એટલે સતોમાં માઇન્ડ લે છે એટલે માન સ્વરૂપમાં પહોંચે છે. પણ અહીં ઠેકાણું નથી. અહીંયા પછી ખબર પડી કે આ જોડવું પડશે. નિત્ય જીવને અનિત્ય શરીર આપણે તો ભુવના લોકા પુનરાવર્તિનો અર્જુન ભગવદ ગીતા કહે છે કે આ સંસારમાં બ્રહ્મલોકથી લઈ અને કનકલાલનું આયુષ્ય પણ જેને મળ્યું છે ને એની છોડવા માટે મળ્યું છે. અને જીવને કાયમી રહેવું છે. જોવું જોઈએ, વિચાર કરવાની ઉપર. આપણે જોડવું નથી તો પછી આપણે જે ન છોડવાનું હોય એ ધામ પસંદ કરવું જોઈએ અને એના માટે પ્રયત્ન કરવો જોઈએ. દેવતા લોકોને પણ તકલીફ છે કે અમે ક્યાં ઘૂસી ગયા અહીંયા. એ શું કે ન જત નારાયણ પાદ પંકજ સ્તુતિ કે ભગવાનના પાદ પદ્મનું સ્મરણ અહીં થતું અહીં બીજી થાય છે. જો અને અહીં ભેગા થઈને બેઠા છે આગળ કેટલા બધા ભેગા થઈને બેઠા છે ભગવાનનું સ્મરણ કરે છે. ભગવાનની કથા શ્રવણ કરે છે. કે છે અમારી ઈચ્છા હોવા છતાં અમને ભગવાનનું સ્મરણ અમારા ચિત્તમાં ટકતું નથી. કેમ? તો એ કે પ્રભુષ્ઠા અતિશય ઇન્દ્રિય ઉચ્છવાદ. અહીંયા ઇન્દ્રિયો ફેસ્ટિવલ કરી રહી છે. શું આંખ આમ જ્યાં સ્વર્ગમાં જોવે ને ના ઠરી જાય. ભગવાનના દર્શનની ઈચ્છા થાય કારણ કે પ્રાકૃતિક એવું બધું સુંદરતા છે ત્યાં હકર ને. અને એમાં ગંધર્વોનું ગાયન ઓહો કાનમાં જાણે અમૃત રેડાય છે. બધું અમૃત જેવું લાગે ત્યાં. એટલે વ્યક્તિ ભોગમાં જઈને ફુરસત મળે તારે ભજન કરે ને.
તમે જો અહીં જરાક વધારે પૈસા વાળા હોય ને એમ સત્સંગમાં બોલાવજો ખબર પડે. ટાઈમ જ નો ઇમ્પેક્ટ. જેટલા મોટા ને એટલો ટાઈમ ઓછો. જેટલા મોટા થઈ ગયા ને એટલો ટાઈમ ઓછો થઈ ગયો તમારી ટાઈમ. અને ટાઈમ ક્યાં વાપરો તો કે નથી મજા માટે. વાહ, સુંદર, બહુ ફાઇન આઈડિયા છે તમારો કે આપણે મનુષ્યમાંથી સીધા નરકમાં જવું અને પછી 84 લાખ બટાડવાની. અનેક પ્રકારના કીડા મકોડા પશુ પક્ષી આ બધા ફરીને પછી માનવ જીવન મળે છે. એમાં ભારત હાજી દે. તમે કહો આપણો ભારત વર્ષમાં જન્મ છે ભાગવત નથી. અને આપણે મોબાઈલ ખોલીને કરતા મનમાં શું છે? કાંઈ નથી, કાંઈ નથી લાગતા. ભાગવત જેવું બીજું ભાગવત, આ ભાગવત પરીક્ષા જેવું છે. તમે ત્યાં તો નહીં દેખાડે. તું ક્યાં જાત તો પેલા નરકમાં જતો ભાગ અહીંથી આ ન કરાય. ભાગવત છે. જો ભાગ્યની સરાહના કરતા દેવતા લોકો કહે છે કે અમે એવી જગ્યાએ ફસાઈ ગયા, એટલું બધું સુખ છે આના કે ભગવાનની સ્મૃતિ થતી પ્રયત્ન કરવા છતાં ભગવાનના યાદ મનમાં ઉત્પન્ન થતી નથી. તો ઠીક છે, ભગવાનની યાદ ઉત્પન્ન થાય તો એનાથી શું થઈ શકે? તો કે એ જ જીવ માટે સર્વશ્રેષ્ઠ છે. કેમ? તો કે એનાથી બે વસ્તુની જે ડિમાન્ડ છે ને, જગતના સંસારના બ્રહ્માથી લઈ અને તરકા સુધીના જેટલા જીવો છે એ બધાને આ બે વસ્તુની ડિમાન્ડ છે. શું? એને શાશ્વત જીવન જોઈએ છે, મળવું ગમતું, અને એને સનાતન જીવન અને શાશ્વત સુખ. દુઃખ કોઈ ગમતું નથી. દેવતા લોકો સ્વર્ગમાં જઈને પસ્તાય છે કે આને ક્યાં ફસાણા. તો કે કેમ એમ કહો છો? તો કે અહીંયા ભગવાનનું સ્મરણ થતું નથી. જે લોકો ભગવાનનું સ્મરણ કરે અને જ્યાં ભગવાનની સ્મૃતિ થાય ને ત્યાં રહેવું એ બહુ સારું. અત્યારે બધી હાલત છે ને એટલે આપણો માઇન્ડ દેખાય છે. જો કેજી હોત ને એ કઈ ન હોત માઇન્ડ આપણા એ કઈ ન દેખાય. લખી દો તમને ગેરંટી સાથે. વાયા બેઠા ને એ કઈ મોટો ન દેખાય. જો માર્કેટ હાર હોત ને તો કારણ કે 8 વાગ્યા સુધી મહેનત કરતા હોય. હારી ગયા નહીં. આને ભાઈવાનો કે ફારી ગયા એ લોકો જે લોકો સત્સંગ જીવનની આદત પાડી છે, જેને સત્સંગ ગમવા માંડ્યો છે, આ લોકો ફારી ગયા. આ દેવતા લોકો કહે હું નથી કહેતો. જેને મંદિરમાં પૂજા કરી છે ને આપણે, એ લોકોનો વાર્તાનો વિષય આ સત્સંગી જીવન છે. વિચાર કરી આ કેટલો મહિમા છે. આનો વિચાર કરી કે છે આગળના શ્લોકમાં કેટલી અલ્પ આયુષ્યમ. તમે કહો 36,000 તમારું આયુષ્ય શું કામ ગાડી નાખો? અમે તો તમારા થોડાક દિવસોમાં મળી જઈશ. અને તમારું તો 36,000 વર્ષનું આયુષ્ય છે. એ કે કલ્પ આયુષ્યમ સ્થાનમ જયત પુનર્ભવા. કે ભલે એક કલ્પનું આયુષ્ય, એક કલ્પ એટલે 4 અરબ 32 કરોડ સાલ મહર્લોકના નિવાસીઓનું આયુષ્ય છે એક કલ્પનું. સ્વર્ગલોકથી ઉપરના લોક જે છે 7 લોક ઉપર છે, 7 લોક નીચે છે. પૃથ્વી પકડીને 7 ઉપર છે. એના ઉત્તરોત્તર ઉપરના લોકમાં આયુષ્ય બહુ લાંબુ થતા બ્રહ્માનું આયુષ્ય 2 પરાર્ધ સાલનું છે. એનું તો આપણે કોઈ કોમ્પ્યુટર કે કઈ નહીં હિસાબ કરી શકીએ. કેટલું આપણા ટાઈમથી કેટલું જીવે છે. જુઓ, હવે આટલી સુંદર વાત છે ને તો આપણને મોબાઈલ ગમે. મેં કંઈક લાગુ છું ભાઈ બેઠા. સ્થાન પુનર્ભવાત એ કે છે કલ્પ આયુષ્યમ સ્થાન. એ કે કલ્પનું આયુષ્ય હોય ને, એક કલ્પનું, પણ જ્યાંથી જઈને પાછું આવવું પડે ને, જ્યાંથી મળવું પડે ને, એવું અમારે આયુષ્ય નામું જોતું. તમે 36,000 ની વાત છોડી દો. કે કલ્પ
આયુષ્ય, એક કલ્પનું આયુષ્ય 4 અરબ 32 કરોડ સાલનું આયુષ્ય મળે. એક ક્ષણ આયુષ્ય ભારત ભૂજ્યો મળે. આની કરતા એક ક્ષણનું આયુષ્ય અમને મળે, પણ ભારત વર્ષમાં સત્સંગી જીવનનું આયુષ્ય એક ક્ષણનું મળે, બહુ થઈ ગયું. તમે વિચાર કરો, આપણી પાસે કેટલો ટાઈમ છે? એક ક્ષણનું એટલે બહુ થઈ ગયું. શું કે છે? ક્ષણ આયુષ્યામ ભારત ભૂજ્યો વલમ. પછી કે છે કલ્પ આયુષ્યામ સ્થાનાત જ્યાં પુનર્ભવા. હવે કલ્પનું આયુષ્ય લઈને અમારે મળવું પડતું હોય તો અમારે ઈ લોકમાં જવું નથી. અમને ભારત ભૂમિમાં ભલે એક ક્ષણનું આયુષ્ય મળે, એક ક્ષણનું. વિચાર કરો તમે કે ક્ષણે મધ્ય એક ક્ષણમાં કોણ શું કરી લેવાનું છે? તો કે બધું થઈ શકે એમ છે. તમને ખબર નહીં, તમે હોતા છો કે નકડા કરો છો ભૌતિક વસ્તુની પાછળ. અમને ખબર છે, દેવતા લોકો કહે છે કે ત્યાં શું લાભ છે એક ક્ષણના જીવનનો. શું કહે છે? તો ક્ષણે વર્તને કીધું, એક ક્ષણનું આયુષ્ય છે. પણ મનુષ્ય જેનું મન પોતાના આનંદમાં કરી લીધું, એવો મનુષ્ય એક ક્ષણ કે છે ભગવાનના ચરણોમાં કે સંન્યાસી અભયમ પદમ હરે. એક ક્ષણ જો ભગવાનના ચરણોમાં એનું મન લાગી ગયું તો એ કે છે અભયમ પદમ હરે. એ સીધો વૈકુંઠી કરે છે. જ્યાં નિત્ય જીવન છે, અંદર કોઈની દુઃખી થવું પડતું. આપણે ગમે એટલા પ્રોબ્લેમો સોર્ટ આઉટ કેવીને ખાવાના નથી. દુઃખ આવવાના છે, આવવાના છે, આવવાના. કારણ કે દુઃખ દેવાવાળું આ શરીર છે, અને એમાં આપણી મમતા લાગેલી. આ માનું છે, આ માનું છે. નો ત્યાગ ચાલો તમારું હોય, તમારું દૂધ કોઈ ખાલી કરાય? જો ખાલી કરવું પડતું હોય જબરદસ્તી તો તમારું છે નહીં. આ બધું લઈ લેવા માટે દેવામાં આવે છે. શું કામ? અને આપણે છે ને જે કઈ મળ્યું ને છોડવું ગમતું, હજી વધે, હજી વધે, છોડવું. પણ આયુષ નો વિચાર કરી તો માયુષ થઈ ગઈ. બસ હા, બસ બાબુ. કારણ કે આમના માર્કેટના હાથમાં કાઢ્યું, કઈ કર્યું નહીં. ઓલા એક આ પથ્થર કિંમતી, ઓલો પથ્થર કિંમતી, એમાં જ બુદ્ધિ લગાડી નક્કી. સાચા જ્ઞાન કોઈ સમજ્યા? મૂલ્યવાન હીરો છે મનુષ્ય જીવનનું આયુષ્ય. એક ક્ષણના આયુષ્યની કિંમત કેટલી લોકો મૂકે છે, અને આપણે એમ નામ આપણું વીર જાય છે. જો સત્સંગ વગરનું જાય જીવન, એમના આપણું વીર જાય છે. એક નહીં, હજારો કરોડો જન્મ આપણા વીતી ગયા. આમને આમ આ કઈ પહેલું નથી મળ્યું, પહેલી વાર મારા નથી થયા. કેટલી વાર મારા છે, ગદા નહીં થયા. હા, અનેક અનેક યુનિમાં ભરતા ભરતા માણસ થયા છીએ. જયારે મનુષ્ય જીવન મળે તો એક ક્ષણનું પણ આયુષ્ય જો અમને મનુષ્ય રૂપે ભારત ભૂમિમાં મળે તો એ કે છે બસ એ કામ થઈ ગયું. કે કોઈ ઉદાહરણ કરું, તેમાં અમને ભેગો છો એની આમ થઈ જાય તારો બળતણ હાંકતા નથી ને, મારે ઓળખ કીધા હાંકવાનું નથી, તારો બળતણ મને કેવા ભાગવત અમને હાંકવાની ટેવ. સત્ય વસ્તુ ભાગવતમાં લખેલી છે. આ સત્ય વસ્તુ આપણી સાથે વાત કરતી, આપણી નિમાનની વાત કરતી હોય તો કેટલી સત્ય હોય. આપણને બધાને મળવું ગમતું નથી. અને શાશ્વત જીવન છે, બધા મળવાનું છે જ ને. ના ના, ભજન વાળા નથી મળતા તો કે કેમ બે નથી છોડતા? છોડે છે પણ છેલ્લો હોય, અને તમારો છે ને પહેલો હોય. કે હજી વળી વાત ચાલુ કરશે અને મને 2 કરોડ 10 કરોડ યુનિયન ફરી 84 લાખ ફરી અને કરોડો વર્ષ પછી પાછા મનુષ્ય જીવન મળશે. આપણું પહેલું અને સત્સંગી જે જીવન છે એનું આ છેલ્લું જીવન છે જે ભગવાનના ભજનમાં લાગ્યું. એ કે કોઈ ઉદાહરણ કરું તો કે ખટવાંગો નામ રાજા છે. કે ખટવાંગ નામક રાજા હતા. તો એ રાજા ની પાસે બહુ થોડું આયુષ્ય રહી ગયું.
અને સ્વર્ગમાં એમને બોલાવવામાં આવ્યા. જયારે સ્વર્ગમાં એને બોલાવવામાં આવ્યા તો એ કે આ સ્વર્ગમાં દેવતા લોકોને અસુર લોકોએ હરાવી દીધા. ત્યારે લોકો હારી ગયા ત્યારે કે તો તમારું પુણ્ય તમે કોઈ નાખ્યા ખાઈ પી. કોઈ પુણ્યવાન જીવાત્મા નહોતો તો આ ભારત ભૂમિ પર ખતવાંગ રાજા હતા. એ રાજા પાસે મેં મોકલ્યું કે તમે આવો ને તમારી પુણ્ય કઈ ચીકવીને તો કઈ થોડું ઘણું વધારે અમારું જો પુણ્ય છે ભોગી રહી ગયું. તમારો આધાર લ્યો. મનુષ્યનો આધાર લેવો પડે સ્વર્ગમાં. કારણ કે અહીં એક યાદ થાય ને ત્યારે જેમ કે ખાવા પીવાનું મળે એટલે તો ભૂખ્યા મળે. દેવતા લોકો જેને આપણે ભજન કરીએ છીએ ને આપણે જેને માગવી ને એ ન્યાય ભૂખમરો છે. હિન્દુ પૂજા શાસન કરતો હતો ને આ બધા ભિખારી જેમ રખડતા 71 ચતુર્યુગ રખડ્યા હતા. કેટલા 71 ચતુર્યુગ. કારણ કે બધા નિયમ પહેરીને ગયા પાપ કરવાવાળા સ્વર્ગમાં આવે પુણ્ય કરવાવાળા નરક થાય. ફેરવી નાખ્યું. આખા બ્રહ્માંડનું એને વાતાવરણ પહેરી નાખ્યું. આપ તમે વિચાર કરો એવો ડાઘો મનુષ્ય આપણને જોવાનો મળે. ધીરે કશું એ વખતે બધા રખડતા. એટલે કહે છે કે આવું પોતાના મનને નિયંત્રિત કરી અને જે સત્સંગમાં ભગવાનના ચરણોમાં લગાડતા હોય એવું જીવન જે છે એ અમને જોઈએ છે. કારણ કે નિત્ય જીવન આપણી બધાની ડિમાન્ડ છે. દેવતાની એક નહીં, બ્રહ્માની પણ નિત્ય જીવનની ડિમાન્ડ છે. અને એને પણ દુઃખ જોતા નથી. પણ દુઃખ લીધા વગર હાલે જ નહીં આ સંસારમાં. લેવા જ પડે ગમે એટલો મોટો માણસ હોય. વિચારતા બધા મોટા માણસો ઘરમાં કોઈ રીત બની જતા જ્ઞાન જલ્દી મળે છે. હા તો થાય છે. શું કામ? કારણ કે કર્મો એવા છે, દૂષિત કર્મો કરે છે જેથી કરીને આયુષ્ય ઓછું કરી નાખે. દોષના કારણે આપણો પોતાનો દોષ છે. દેવતા લોકો ગાય છે કે આ લોકો ખતવાન મહારાજને લઈ ગયા અને યુદ્ધમાં એને અસુરોને હરાવી દીધા. અને પછી ઇન્દ્ર કહે તમે માંગો તમને શું જોઈશ. ઘટમાં મારા હસવા મળ્યા. મેં જીતી દીધું સ્વર્ગ અને મને કે શું જોઈશ. આ લોકોની બુદ્ધિ જાય નહીં કાંઈ. મારે કઈ જોતું નથી. મને એ બતાવો કે મારું આયુષ્ય કેટલું છે. કે 2 ઘડી બાકી છે, અડધી ઘડી બાકી છે. તો અડધી ઘડી કે જલ્દી ઓલી ફ્લાઇટ હું આવ્યો એ મળશે કે નહીં. અરે ભાઈ તમને પાછી લઈને આવશે, વાંધો નહીં, તમે જાઓ. જ્ઞાન જ્ઞાન રહેશે. કારણ કે તમે શરીર છોડો ને એટલે પાછી તમારે આ ફ્લાઇટ પકડી સ્વર્ગમાં જ આવવાનું છે. તમે એટલું મહાન કાર્ય કર્યું છે અમારા માટે. કઈ નહીં હોય ફ્લાઇટમાં નાખો ને જાજી વાત કરો મારી પાસે ટાઈમ નથી. એ ફ્લાઇટ કીધી કે ક્યાં લેન્ડ કર્યું? ઓલે દેવતાએ કીધું કે હરિદ્વારમાં ગંગા તટ પર લેન્ડ કરો. આજ બી ભગવાન મહારાજે જ્યાંથી મોક્ષ પ્રાપ્ત કર્યો, વૈકુંઠ પ્રાપ્ત કર્યું, એ જગ્યાની આજ બી નિશાની છે હરિદ્વારમાં. ત્યાં એક નાનકું મંદિર બનાવેલું છે ખતવાંગ મહારાજના નામથી. આ કઈ એવું નથી કે ભાગ્ય રાખ્યું છે આપણે. કરોડો વર્ષ પહેલાની ઘટના, લેકિન આજ પણ યાદ કરે છે કે અહીંથી કોઈ વૈકુંઠ ગયો. અને આપણે કરોડો વાર મળી જઈશું ને, કરોડો નહીં ખરબો બધી થઈ કોઈ યાદ કરશે અને યાદ બોલ્યા કરશે હરગુરુ નારાયણ ગયો ગામને નડતો મટ્યો. શું નડતર ગયા હરગુરુ ગયો. આપણે કોઈ પ્રશંસા કરશે પણ આપણા હાથમાં સત્સંગી જીવન આવી ગયું તો પછી બધા પ્રશંસા કરશે. કારણ આ સૌથી મોટું પદાર્થ આ સંસારમાં છે. ત્યારે નરસિંહ મહેતા ગાય છે ભૂતલ ભગતી પદાર્થ મોટું
ભૂતલ ભગતિ પદાર્થ મોટું તન લોકમાં નાની રે. હા, પુણ્ય કરી ઘણા અમરાવતી પાના, પુણ્ય કરી ઘણા અમરાપુરી પાના. એ લોકો રોવે છે, અહીંયા અમરાપુરી વાળા રોવે છે. આપણે અહીંયા જોવું પડે. ભાગવતમાં આ લોકો શું કરે છે ઉપર ને હેઠે નીચે, તો કે બધા રોવે જ છે. આપણી જેમ જ રોવે છે. અને આપણે દેવતા પાસે જઈને કહેતા અમને આમ આપો ને દેવતા ઘડી અહંકાર ઉઠતો થાય, એટલે હું ઈશ્વર છું, આપો કઈ આપો. આપણા નાટક હાલે છે જેમ આપણે ભિખારીઓને આપણે 2 રૂપિયા આપીને એમ આપણે ભિખારી છીએ. દેવતા પાસે જઈ અને નાગરિક ભગવાન પાસે જવું જોઈએ. આપણું દફતર ફીટી જાય એમ છે. આ દેવતા લોકો ગાય છે. ટીકા પુણ્ય કરીને બધા અમરાપુરી પામ્યા છે, પણ અંતે 84 ની આજ તો ખટકે છે. આને મળવું નથી. બધા ખટવાન મહારાજ જેવા ગંગા તટ પર ગંગામાં ડૂબકી મારી, જે પાપ થતું એ પાપ બધું ધોવાઈ ગયું. અને હજી અડધી ઘડી બાકી હતી અને ભગવાનમાં મન લગાવ્યું. ચિત્ત શુદ્ધ થઈ ગયું, ભગવાનમાં મન લાગી ગયું, વૈકુંઠી ફ્લાઇટ આવી. બધા દેવતાઓ ચકિત થઈ ગયા ફ્લાઇટ લઈને. એટલે ગઈ આ તો પેલું ખતરો લાગ્યો વિમાન. જૂનું મોટું ન હોય કારનું 50 વર્ષ મોટું એવું લાગવા માંડ્યું. સ્વર્ગની ફ્લાઇટ વેલકમ આવો. એક બે કે સુકામ ક્ષણ આયુષ્યમ ભારત ગુજ્યો વલમ. સત્સંગ છે આ ક્ષણ આયુષ્ય. જો કોઈની પાસે હોય આયકામાં બાકી અને જો ભગવત ભજનમાં લગાવી દે એનું બધું કામ થઈ જાય. જે કામ દેવતા ને બ્રહ્માનું. શિવજી અને બ્રહ્માજી લડે છે. શિવજીને પસંદ જ નથી કે આ બધા લોકો મારી નાખવા. એનો ડિપાર્ટમેન્ટ છે. વારંવાર એનો પૂરો કરવો પડે. શિવજીના હાથમાં એને ગમતી વાત નથી કે આ જગતનો ડિસ્ટ્રોય, આ જગતનો પ્રલય કરવો, પણ કરવો પડે. શું વિભાગ આપ્યો ભગવાને, જિમ્મેદારી આપી છે. ચતુર્થ સ્કંદમાં એ લોકો પ્રચેતસને કહે છે, શું કહે છે કે હું અને બ્રહ્મા જે 100 જન્મો વર્ણાશ્રમ નિયમનું પાલન કરીને જેને બ્રહ્માની પદવી પ્રાપ્ત કરી છે, એ પદવીવાળા બ્રહ્મા અને આનથી મોટું કોઈ ભાગ્ય હોય તો એ મારી પાસે મુક્તિમાં આવે છે. પણ હું અને બ્રહ્મા અમારા બહુ લાંબા આયુષ્ય પછી અમે વૈકુંઠમાં જઈશું. પણ આ લોકોનું ક્ષણિક જીવન છે ને, આપણું આયુષ્ય કેટલું બ્રહ્માના હિસાબમાં, 1 સેકન્ડ નહીં બ્રહ્માની, કે એક ક્ષણમાં આ લોકો ભગવાનનું ભજન કરી અને વૈકુંઠ ગયા જાય, જ્યાં અમે બહુ લાંબા કાળ પછી, બહુ વેટ કર્યા પછી જઈશું. સત્સંગની વેલ્યુ જુઓ તમે. આ સત્સંગી જીવનની, કારણ કે આપણું પ્રોબ્લેમ છે મરવું નથી. આપણું પ્રોબ્લેમ છે કે આપણે દુઃખ આવે છે હટાવવું છે. બસ ઉપાય એક જ છે, ભગવાનનું ભજન, ભગવાનનું મુક્તિ. દેવતા લોકો કહે છે. એટલે અમે એવો બ્રહ્માનો લોક હોય ને કે જ્યાં 2 સાલનું આયુષ્ય છે, એ પણ નહીં. તો કે તમને ખબર હતું કે નયસ્ત વૈકુંઠ કથા સુધા બગા, જ્યાં વૈકુંઠ ભગવાનની કથા અને એનો આશ્રય કરવા ન સાધવો ભગવત તદાસ્ય. જયારે એવા સાધુ સંતો નથી જેના મુક્તિ હરિકથાની કથા નથી. એ કે સુરેશ લોકો અપિતાજ્ય. સુરેશ એટલે બ્રહ્માનો લોક હોય ને તો પણ અમને એ ખપતો નથી. પ્રાપ્ત જાતિ કે અમે આ નર જાતિને પ્રાપ્ત કરી અને જો અમને થોડું પણ જીવન મળે. કેમ કે ગઢવાલ મહારાજ ડૂબકી દઈને ધ્યાન લગાવ્યું વૈકુંઠમાં, દેવતા ટાટા કરીને ફ્લાઇટ વૈકુંઠ ગઈ. તમે એ બધા વેપાર ધંધા અમે જઈશું.
આપણા બધા મોટા વેપારી બનતા, આપણે ખર્ચો રાખવાનો, ભલે વ્યાપાર કરતા, આપણા જીવનના વ્યાપાર કરી તાકશે. આપણે ધ્યાન રાખી ભજન કરવાનું, વેપારી માઇન્ડ નહીં રાખવાનું. બહુ સાચો વેપાર ભજનનો વેપાર છે. યજ્ઞેશ મખાન મહોત્સવ, જ્યાં સંકીર્તન રૂપી મહોત્સવ નથી થતો અને જ્યાં વૈકુંઠ ભગવાનના ભક્તો જેના મુખથી કથા નીકળતી હોય એવા ભક્તો જ્યાં નિવાસ નથી કરતા, એ કે છે બ્રહ્મલોક હોય ને તો મને ખપતો, અમને તો ખપે એક ક્ષણિક આયુષ્ય ભલે મળે પણ ભારત ભૂમિમાં સત્સંગી જીવન વાળું આયુષ્ય મળે, આપણું કન્ફર્મ છે. ઓલા વેઇટિંગ લિસ્ટમાં પડ્યા થઈ ખબર નહીં ત્યાં સુધી 10,000 સાલનો પીરિયડ કયો છે ગોલ્ડન પીરિયડ. એટલે લોકો ડરે છે કે આ લોકો કેટલો લાભ લે છે. મહાપ્રભુ આવ્યા 500-550 વર્ષ થયા છે અને કેટલો લાભ મળશે. આ લોકો મળશે ને તો પણ પાછું સત્સંગી જીવન પ્રાપ્ત કરી અને 10,000 વર્ષ સુધીમાં તો નીકળી જશે. હા, અને અમે આ 36 વર્ષ ફિટ થઈ ગયા એટલે રડે છે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ. એટલે ભૌતિક સંસાર માટે અને ધન સંપત્તિ માટે રડવું ને એ બહુ ખરાબ છે. ભગવાન માટે રડતા શીખવું જોઈએ. મારા પાસે બહુ સમય નથી, અહીંયાથી બીજા લેક્ચરમાં જવાનું છે. છતાં કોઈ પાસે પ્રશ્ન હોય તો તમે કંઈક રાખી શકો, એકાદો બે પ્રશ્ન. વિશ્વાસ છે આમાં ભાઈલા વર્ગના વિશ્વાસ શ્રદ્ધા છે. વિશ્વાસ છે આ ભાગવતની વાતમાં. વિશ્વાસ પડ્યો કઈ ટપ્પો પડ્યો? હા, તો કાલથી પછી 64 માળા ચાલુ કરો અને કોઈ જવાનું બંધ કરો, ઉલટું કામ બંધ કરો. હા, પાડવી બહુ સારું લાગે છે પણ આ સલાહ મળે તો ખરાબ લાગે. પ્રભુથી અમને સાથ આપે 15 દિવસે એક સત્સંગ ચાલુ થાય ત્યારે જ અમારી ઈચ્છા છે. બોલો હવે ડિમાન્ડ જો તમને તમારી પાસે માંગણી છે કે અહીંયા એક સત્સંગ 15 દિવસે થાય એવી ડિમાન્ડ છે માતાની. તમે આમાં રાજી છો? યાર તો હાઈ નથી પાડતા, ના નથી પાડતા, નથી રાજી એમ કોને સીધા પણ ના કેમ પાડી? ઉલટા તમે કે બૈરાન બગાડવા આવડા જ લાગે. આ સુધર્યા છે એટલું સારું તો કે ગમત કમસે કમ ઘરમાં એક તો સુધર્યું. ભગવાનની ભક્તિ ભાઈ દેવતા લોકો ઈચ્છા કરે છે. આપણે કઈ વાડીના મૂળા દેવતા લોકો એમ કે છે કે મારે ભજન જોઈ અને આપણે ન કહું તો આપણી ઉપરનું છે તે માર ખાઈ છે આમ. કારણ કે દેવતા લોકો ઈચ્છા કરતા હોય અને આપણે બીજું કંઈક કરતા હોય તો આપણું ઉપરનું ખાઈ છે સમજવાનું ને. હરે કૃષ્ણ. બહુ વધારે ગાડી નહીં દઉં, હું કેવું છે ગાડી જેવું લાગે છે. પણ સત્સંગનું આયોજન કરવું જોઈએ અને આયા કમસે કમ જો આટલું ફાઇન છે તમારે ત્યાં અને સુવિધા 15 દિવસમાં એક સત્સંગ અહીંયા ચાલુ કરો. તમે ગમે એમ કહી કરવું જોઈએ અને બધા સહયોગ આપે બિલ્ડિંગ વાળા અને બીજા બિલ્ડિંગમાં રહેતા હોય એ લોકો અહીંયા આવીને સપોર્ટ કરે અને સત્સંગ કરે. કારણ કે આની જ વેલ્યુ છે, બાકી બધું છોડીને જવાનું છે. આ એક આપણે હારે આવવાનું છે એટલે દેવતા લોકો માગે છે. કારણ કે દેવતા લોકો આપણી કરતા બહુ બુદ્ધિમાન છે. ઠીક છે. હરે કૃષ્ણ.
હરે કૃષ્ણ 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 સો પ્રભુજીનો ખૂબ ખૂબ ધન્યવાદ રાકેશ પ્રભુ જેઓને બહુ સુંદર આપણને સત્સંગની મહિમા નિર્માણ કરી. વાસ્તવમાં આપણું પરમ સૌભાગ્ય છે કે પ્રભુજીના મુખાવેથી આપણને સત્સંગની અદ્ભુત લાભ પ્રાપ્ત થયો, જે દેવતાઓને પણ દુર્લભ છે. બહુ સુંદર પ્રભુજીએ થોડા સમયની અંદર ઘણી બધી મહિમા સત્સંગી છે આપણને યાદ કરાવ્યું કે આ ઈ મનુષ્ય જીવન છે જે અત્યંત દુર્લભ છે. આપણને થોડુંક એવો ક્ષણ થોડુંક એવી સમય જે મળ્યો છે જેમાં આપણે ભગવત આરાધના કરી અને આપણે ભગવાનને પ્રાપ્ત કરી શકીએ. તો પ્રભુજીનો આભાર વગર કરીએ મહામંત્ર દ્વારા. હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે 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 રામ